હું છું આરના ચૌધરી. કલ્કી લાઈવ સ્ટુડિયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હું ડોંબીવલીની સતપંથ પ્રેરણા બાલ શિબિરની વિદ્યાર્થી છું. અમારા ત્યાં દર મંગળવારે શિબિર થાય, ત્યાં હું પણ જાઉં છું. ત્યાં સતપંથના ઘણા બધા સાહિત્યો શીખવાડવામાં આવે છે, જેમ કે હંસતેજજી મહારાજના જીવન ચરિત્ર વિશે, અમૃતવાણી, મન ચિંતામણી વગેરેની જ્ઞાન આપવામાં આવે છે. અને એક દિવસ સંત શ્રી નાયાજી મહારાજના વિશે જાણકારી આપવામાં આવી અને મેં ઘરે જઈને મારા માતા પિતાને વાત કરી કે આપે અમારી સાથે ચાલો એવા મહાન સંત શ્રી નાયાજી મહારાજના દર્શન કરવા જઈએ. તો આજે આપણી સાથે કલ્કી લાઈવ સ્ટુડિયોમાં ડોંબીવલીના મુખી શ્રી જીએલ ચૌધરી જોડાયા છે. તો એમને મળીએ અને જાણીએ સંત શ્રી નાયાજી મહારાજ વિશે. ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરીએ અને કોમેન્ટ પણ. મુખી મહારાજ શ્રી જીએલ ચૌધરી પણ આપણું કલ્કી લાઈવ સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત કરે છે. આપ અમને વિગતવાર સંત શ્રી નાયાજી મહારાજ વિશે દર્શન આપો. જય ગુરુદેવ. સર્વે કલ્કી લાઈવ સ્ટુડિયોના દર્શક મિત્રોને મારા પ્રણામ. ઓમ નમો શ્રી નિષ્કલંકી નારાયણ જનાર્દનાય ભસ્માયુધાય વિદ્મહી દિવ્ય નેત્રાય ધીમહી તન્નો જવહર પ્રચોદયાત તન્નો જવહર પ્રચોદયાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આજે શ્રી સનાતન સતપંથ પરિવાર ડોંબીવલી શ્રી સતપંથ પ્રેરણા બાળ સભાના એક આયોજન રૂપે સંત શ્રી નાયાજી મહારાજના જે કુકસમાં ધામ આવેલું છે ત્યાં દર્શન કરવાનો સૌ ડોંબીવલીના પ્રેરણા બાળ સભાના શિબિરાર્થીઓને એક વિચાર આવ્યો અને એ વિચારને એમના માતા પિતા સમક્ષ રજૂ કર્યો અને સર્વે માતા પિતાએ એમને વધાવી લીધો અને એક સરસ મજાનું આયોજન ત્યાં કુકસ ધામે જવાનું નક્કી કર્યું. તો આપણે સૌ શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠની આ સંસ્થા એવી સંત શ્રી નાયાજી મહારાજ ત્યાં બિરાજમાન છે. તો સૌ પ્રથમ આપણે જાણીએ શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ વિશે. તો 4 યુગના પ્રણેતા એવા સંત પ્રથમ કરતા યુગે શ્રી બ્રહ્મ અવતાર સદગોર શ્રી અમર તેજ ઋષિ અને બીજા ત્રેતા યુગના બ્રહ્મ અવતાર એવા સદગોર શ્રી વાલ્મીકી ઋષિ અને ત્રીજા યુગના બ્રહ્મ અવતાર સદગોર શ્રી વેદમ વ્યાસ ઋષિ અને આજના આ ચોથા વર્તમાન કળિયુગના સ્વયં બ્રહ્મ અવતાર એવા સદગોર પાત્ર બ્રહ્મા ઇન્દ્ર હંસતેજજી મહારાજનું આ પૃથ્વી ઉપર અવતરણ થયું અને એમનું તીર્થ સ્થળ એટલે જ શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ જે ગુજરાતના દસકોઈ તાલુકામાં આવેલું છે અને કર્ણાવતી જિલ્લામાં આવેલું છે. સનાતન ધર્મ અનાદિકાળથી ચાલ્યો આવે છે અને અત્યાર સુધી પૃથ્વી ઉપર 24 અવતાર પૈકી 23 અવતારોને વંદન કરી આવનાર 24મા અવતાર એવા દસમ કલ્કી શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાનની ઉપાસના કરવી અને ઈષ્ટદેવ તરીકે એમનું પૂજન કરવું એવા અને કળશ વારિયજ્ઞ મહાપૂજા શિક્ષાપત્રી અમૃતવાણી મન ચિંતામણી વગેરે અનેક પદ શાસ્ત્રો સદગોર શ્રી હંસતેજજી મહારાજે આપ્યા અને સંત શ્રી નાયાજી મહારાજ એમના પરમ શિષ્ય તરીકે કુકસ ગામે ઓળખાયા. આજે આપણે વાત કરીશું એવા સંત શ્રી નાયાજી મહારાજના જીવન દર્શન વિશે. આજ આપ અમારી સાથે જોડાયેલા રહેજો. ચેનલને હજી જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂર કરજો અને આપના વિચારો પણ આ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને આપ અમારી સાથે આજે ચર્ચા કરીશું આપણે સંત શ્રી નાયાજી મહારાજ વિશે. તો ડોંબીવલી પ્રેરણા બાળ સભા જે ડોંબીવલીમાં દર મંગળવારે પ્રેરણા બાળ સભાનું આયોજન થાય છે તેમાં ગત 2 વર્ષ પહેલા આ ડોંબીવલી પ્રેરણા બાળ સભાના સૌ શિબિરાર્થી અને એમના માતા પિતાએ ધર્મપીઠ ફૈજપુર જે મહારાષ્ટ્રની ધરતી ઉપર આવેલું છે એવું શ્રી સતપંથ ચેરિટેબલ ટ્રસ્ટ તુલસી હેલ્થ કેર સેન્ટર અને ત્યાંના 12મા ગાદીપતિ એવા મહામંડલેશ્વર સ્વામી શ્રી જનાર્દન હરિજી મહારાજની મુલાકાત લીધી અને સતપંથ ધર્મનો અને સત્સંગનો લાભ લેવા ગત 2 વર્ષ અગાઉ આવી આ ડોંબીવલી પ્રેરણા બાળ સભાના સૌ શિબિરાર્થીઓ ત્યાં ભાગ લીધો અને સમય 2 વર્ષ પછી થયો અને સૌ પ્રેરણા બાળ સભાના શિબિરાર્થીઓને એમ થયું કે હવે સંત શ્રી નાયાજી મહારાજના દર્શન કરવા જઈએ. તો એમના માતા પિતા સાથે ગત તારીખ 30/8/2025 શનિવાર અને 31/8/2025 રવિવારના સંત શ્રી નાયાજી મહારાજ કુકસ સંસ્થાનમાં 2 દિવસીય જવાનું નક્કી કર્યું અને સરસ મજાનો સતપંથ પ્રવાસનું આયોજન કર્યું. સૌ પ્રથમ ટ્રેનના માધ્યમથી સર્વે વડોદરા રેલવે સ્ટેશન પહોંચ્યા. ત્યારબાદ ત્યાંથી બસની વ્યવસ્થા કરવામાં આવી
અને સંત શ્રી નાયાજી મહારાજ સંસ્થાન કુકસ પહોંચ્યા. આવો રે સૌ આવો આજ મંદિરમાં સૌ આવો આજ આવો રે સૌ આવો આજ મંદિરમાં સૌ આવો આજ મંદિરમાં સૌ આવો આજ સત્સંગ રૂડો ગાવો આજ મંદિરમાં સૌ આવો આજ સત્સંગ રૂડો ગાવો આજ આવો રે સૌ આવો આજ મંદિરમાં સૌ આવો યાદ આવો રે સૌ આવો યાદ મંદિરમાં સૌ આવો યાદ. ત્યાં પહોંચતા જ મંદિરના મુખ્ય પૂજારી એવા મુખી મહારાજ શ્રી અરવિંદાસ મહારાજે સૌ પધારેલ ડોંબિવલીના સર્વે સત્પંથી હરિભક્તોનું ઉમળકાભેર સ્વાગત કર્યું અને નિવાસની વ્યવસ્થા કરાવી આપી. તો જાણીએ આવા મહાન સંત શ્રી નાયાજી મહારાજના જીવન દર્શન વિશે. સંત શ્રી નાયાજી મહારાજ પહેલા જે એમનો કાનમ વિસ્તાર હતો ત્યાં નાયો લૂંટારો તરીકે ઓળખાતા અને ત્યાં ચોરી ચપાટ અને ડાકુનું કામ કરતા. ત્યારે એવામાં સદગુરુ શ્રી હંસતેજજી મહારાજ પોતાનું વિચરણ કરતા કરતા ધર્મ ઉપદેશ આપતા આપતા એ વિસ્તારમાં પધાર્યા અને સંત શ્રી નાયાજી મહારાજે જ્યારે એમને મળ્યા ત્યારે એમને એક તીર ચલાવ્યું અને તીર ચલાવતા જ સદગુરુ શ્રી હંસતેજજી મહારાજ જે રથયાત્રામાં તેમનું બળદગાડા સાથે એમના પરમ શિષ્ય ચંદનવીર સાથે આવતા હતા ત્યારે એમને એ લૂંટવા માટે ત્યાં કને ઊભા રાખ્યા કે ઊભા રહો, આપના પાસે જે હોય એ મને આપી દો. ત્યારે સદગુરુ શ્રી હંસતેજજી મહારાજે ફક્ત હાથ ઉપર કરી અને આશીર્વાદ આપ્યા અને એમને જે પણ કંઈ તીર મ્યાનમાં રાખ્યું હતું એ સ્થિર થઈ ગયું અને થોડી ક્ષણોમાં એમને જે એકદમ સ્થિર થઈ ગયા અને એમને આભાસ થયો કે પૂર્વજન્મમાં નાયો લૂંટારો જે હતો એ કોઈ સંત મહાપુરુષ હતો. ત્યારે એમને પછી કહેવામાં આવ્યું કે આ તમે જે કંઈ કરો છો એ તમે તમારા કર્મને બંધનમાં તમે મૂકી દો છો. તમે માટે ઘરવાળાને, તમારા પરિવારજનોને, તમારા માતા પિતાને, તમારા બાળકોને તમે પૂછી આવો કે આ તમે જે કરો છો એનામાં તમે મારા સહભાગી છો. ત્યારે નાયો લૂંટારો તેમના ઘરે ગયો અને જે પણ કંઈ ચોરી ચપાટ ડાકુનું જે કંઈ કામ કરતા હતા એમાં ઘરે ગયા અને એમને ચર્ચા કરી કે જે પણ કંઈ હું આ જે કંઈ અણહકનું કે જે કંઈ હું તમારી પાસે આ કમાઈને લાવું છું એમાં તમે મારા ભાગીદાર છો. ત્યારે સર્વે ના પાડી કે ના, અમે તમારા કર્મના ભાગીદાર નથી. તમે સારું કમાઈને લાવો, તમે જે પણ કંઈ ચોરી કરીને લાવો એ તમારો ધર્મ છે, પણ અમારું કર્મ અહીંયા કને તમને રોટલા ઘડી અને તમને જમાડવાનું, બાળકોને શિક્ષણ આપવાનું, માતા પિતાની સેવા કરવાનું. એવા માતા પિતાએ પણ અહીંયા કને જે પણ કંઈ સંસ્કારો આપ્યા છે એવા આવા નીચ કુળના સંસ્કારો નથી આપ્યા, પણ એ નીચની સંગતે મળી અને આવું કાર્ય કરતા હતા. ત્યારે સદગુરુ શ્રી હંસતેજજી મહારાજ પાસે પાછા ગયા અને સદગુરુ શ્રી હંસતેજજી મહારાજને માફી માંગી કે બાપ, તમે મને ઉગારી લ્યો. અને જે પણ કંઈ એમને આભાસ થયો કે પૂર્વજન્મમાં એક સંત તરીકે એમની ઓળખાણ હતી, એ આ ઓળખાણ આ કળિયુગમાં એમને જે પણ કંઈ નીચનો સંગત કરવાથી આવી એમની જીવન ચરિત્ર અને એમનું જીવન દૃશ્ય બન્યું. ત્યારે સદગુરુ હંસતેજજી મહારાજે એને આશીર્વાદ આપ્યા અને એમને કહ્યું કે 12 વર્ષ અહીંયા કને આ લીમડાની આપ પ્રદક્ષિણા કરો અને હું પરત આવીશ ત્યારે આપને હું ફરીથી મળીશ. ત્યારે સદગુરુ હંસતેજજી મહારાજ પોતાના વિચરણ માટે આગળ વિસ્તારમાં ગુજરાતના અનેક પ્રદેશોમાં ગયા અને 12 વર્ષ પછી ફરી પાછા કાનમ વિસ્તારમાં સંત શ્રી નાયાજી મહારાજ જે નાયો લૂંટારો કહેવાતા હતો ત્યાં મળ્યા અને સદગુરુ શ્રી હંસતેજજી મહારાજે નાયા લૂંટારાને એમ કીધું, બસ બસ નાયા, તારી તપશ્ચર્યા પૂરી થઈ અને આજથી તું તપસ્વી સંત મહાન તરીકે ઓળખાઈશ અને તું અનેક જીવોના કામ કરીશ. એવું જીવન એમને સદગુરુ શ્રી હંસતેજજી મહારાજે બદલી નાખ્યું પળવારમાં
અને 12 વર્ષની તપશ્ચર્યા કરી અને સદગુરુને ભેટી પડ્યો અને પૂર્વજન્મનો જે એમને સંત શ્રી તરીકેનો જે ઉપાધિ હતી એ ફરીથી આજ આ કળિયુગમાં આ સદગુરુ શ્રી હંસતેજજી મહારાજ મળ્યા, એમને અપાવી. ગુરુ ગોવિંદ દોનો ખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરુદેવ આપની જીને ગોવિંદ દિયો બતાય. એટલે આવા સંત મહાપુરુષો જે આપણને મળે છે અને એવા જ સંત મહાપુરુષ એટલે સદગુરુ શ્રી હંસતેજજી મહારાજ સંત શ્રી નાયાજી મહારાજને મળ્યા અને એમણે ધર્મ ઉપદેશ આપ્યો અને જે 24મા અવતાર જે દસમ કલ્કી અવતાર આ પૃથ્વી ઉપર પ્રગટ થવાનો છે એમની ઉપાસના પૂજા પદ્ધતિ કળશવારી યજ્ઞ વગેરેનું જ્ઞાન આપી સંત શ્રી નાયાજી મહારાજની એમને પ્રેરણા થઈ અને એમને અનેક જીવોના અનેક જીવાત્માઓના પરચા પૂર્યા. જેમ સદગુરુ શ્રી હંસતેજજી મહારાજે આંધળાને આંખો આપી, લુલાને ચાલતા કર્યા, અનેકના પરચા પૂર્યા, એવી જ રીતે કુકસમાં સંત શ્રી નાયાજી મહારાજનું મંદિર આવેલું છે અને ત્યાં સંત શ્રી નાયાજી મહારાજે પણ અનેક ભક્તોના દુખિયારાને દુઃખ દૂર કર્યા, નિસ્વસ્ત્રને વસ્ત્ર આપ્યા, આંખો આપી, અનેક એવા પરચા આ સંત શ્રી નાયાજી મહારાજ આજે પણ ત્યાં હાજરા હજુર અખંડ દિવ્ય જ્યોત સ્વરૂપે ત્યાં બિરાજમાન છે. આપણે એના દર્શન પણ થાય છે. તો દરેક હરિભક્તો આપે પણ જો દર્શન ના કર્યા હોય તો જરૂરથી આવા સંત શ્રી નાયાજી મહારાજના દર્શન માટે આપણે પણ જઈએ અને આવા કળિયુગના આપણા કળિયુગથી પર રહી અને આવા મહાન સંત શ્રી નાયાજી મહારાજને આપણે ત્યાં જાણીએ, મળીએ અને ત્યાંના દિવ્ય દ્રષ્ટિના અને તેજ સ્વરૂપ પરમાત્માથી આપણે છૂટા પડેલા છીએ એવા તેજ સ્વરૂપ પરમાત્માનું એક મંદિર એટલે સંત શ્રી નાયાજી મહારાજનું સંસ્થાન. બોલો સંત શ્રી નાયાજી મહારાજની જય. સૌપ્રથમ સવારે સંત શ્રી નાયાજી મહારાજના મંદિરની જે નિવાસ વ્યવસ્થા હતી ત્યાં સર્વે ડોંબિવલીના હરિભક્તો ફ્રેશ થયા અને સવારે સંત શ્રી નાયાજી મહારાજના અખંડ દિવ્ય જ્યોતના અને સમાધિ મંદિરના દર્શન કર્યા અને ધન્યતા અનુભવી. તો ચાલો આપણે પણ આ મહાન સંત પુરુષ એવા સંત શ્રી નાયાજી મહારાજના દર્શન કરીએ. બોલો સંત શ્રી નાયાજી મહારાજની જય. ખૂબ જ સુંદર સંત શ્રી નાયાજી મહારાજના નવનિર્માણ મંદિરનું કાર્ય પણ ત્યાં ચાલી રહ્યું છે અને ડોંબિવલીથી પધારેલ સૌ સતપંથી હરિભક્તોએ સંત શ્રી નાયાજી મહારાજના દર્શન કર્યા. હવે આપણે મળીશું વર્તમાન ગાદીપતિ પરમ પૂજ્ય ક્રાંતિકારી મહંત શ્રી શિવરામદાસજી મહારાજના આશીર્વાદ અને મહારાજ શ્રીનો આવકાર સ્વાગત અને પ્રથમ સત્રમાં સત્સંગનો કાર્યક્રમ. તો ચાલો મળીએ પરમ પૂજ્ય મહારાજ ક્રાંતિકારી સ્વામી શ્રી શિવરામદાસજી મહારાજને. निष्कलङ्की नारायणाय नमः. ॐ श्री निष्कलङ्की नारायणाय नमः. ॐ श्री निष्कलङ्की नारायणाय नमः. ॐ श्री निष्कलङ्की नारायणाय नमः. निष्कलङ्की नारायण निष्कलङ्की नारायण निष्कलङ्की नारायण निष्कलङ्की नारायण निष्कलङ्की
निष्कलङ्की नारायणाय नमः। ॐ श्री निष्कलङ्की नारायणाय नमः। ॐ श्री निष्कलङ्की नारायणाय नमः। निष्कलङ्की नारायण निष्कलङ्की नारायण निष्कलङ्की नारायण। गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुदेव नमः। પ્રણામ ગુરુજી, અમે ડોંબીવલી પ્રેરણા બાલ સભાના શિબિરાર્થીઓ એવં અમારા માતા પિતાઓ તરફથી ગુરુજી આપના ચરણોમાં કોટી કોટી વંદન। ગુરુ કૃપા હોય તો ભગવત પ્રાપ્તિ થાય, પણ ભગવત કૃપા હોય તો ગુરુના દર્શન થાય। આજ તમારા દર્શન માટે અમારામાંથી ઘણા બધા અહીંયા પહેલી વખત આવ્યા છે, તો આ પણ અમારા ઉપર ભગવત કૃપા હશે એટલે જવાયું હશે। गुरु समान दाता नहीं, याचक शिष्य समान। तीन लोकी संपदा सा गुरु दिन है दान। अर्थात गुरु जेवा कोई दाता नहीं અને શિષ્ય જેવા કોઈ યાચક પણ નથી। ત્રિલોકની સંપત્તિથી પણ વધારે મહત્વ એવું જ્ઞાન ગુરુએ આપને આપ્યું। આ એ દેવભૂમિ છે જ્યાં સદગુરુ શ્રી હંસદેવજી મહારાજનું જ્ઞાન તથા તેમના આશીર્વાદ આજ પણ આપણા પર ધોધમાર વરસી રહ્યા છે। કહેવાય છે જીવનનો ઉદ્ધાર કરવો હોય તો એક સાચા ગુરુ શોધી લો, પણ સત્ય તો એ છે જ્યારે શિષ્ય તૈયાર હોય ત્યારે ગુરુ શિષ્યને શોધી લે છે। એવી રીતના સદગુરુ શ્રી હંસદેવજી મહારાજે સમય આવતા સંત શ્રી નાયાજી મહારાજને શોધી લીધા। એક ભીલ કુળમાં જન્મેલો નાયો ગુરુ પ્રાપ્તિથી પોતાના જન્મોના પાપો કાપી નાયાજી મહારાજ બની ગયા। હા, આ એ તપોભૂમિ છે જ્યાં સદગુરુ શ્રી હંસદેવજી મહારાજના પરમ શિષ્ય એવા તપસ્વી સંત શ્રી નાયાજી મહારાજનું સ્મૃતિ મંદિર બન્યું છે। સમયના કાળથી કે કાળચક્રના પ્રભાવથી સમય જતા એક સમય આ ભૂમિ બંજર બની ગઈ હતી, પરંતુ ફરીથી ભગવત કૃપા અને સદગુરુ શ્રી હંસદેવજી મહારાજના આશીર્વાદના વર્ષાથી આ ભૂમિ પર શ્રી શિવમણદાસજી મહારાજનું આગમન થયું ને તે અહીંયાના ગાદીપતિ બન્યા। સંતોની ભૂમિ પર ફરી એકવાર સંત શ્રી નાયાજી મહારાજ સ્મૃતિ મંદિરનું પુનઃ નિર્માણ થયું। તેમાં રહેવા અતિથિ રૂમોની વ્યવસ્થા કરી, અન્નપૂર્ણા ભવન બનાવ્યું, સત્સંગ હોલ બનાવ્યો, જેનો લાભ અમને આજે મળ્યો છે। આ તો વાત હતી ભાયા પ્રગતિની, પરંતુ તમે જે ગામોગામ જઈને કરી ધર્મ જાગરણ શિબિરો સત્સંગો જેનાથી લોકોની આંતરિક પ્રગતિ પણ થઈ છે અને જેથી લોકો વધુમાં વધુ નાયાજી મહારાજ સંસ્થા સાથે જોડાતા ગયા છે। गुरु कुंभार शिष्य कुंभ है, घड़ी घड़ी काढ़े कोट, अंतर हाथ सहारा दे बाहर वाया छोट। अर्थात गुरु कुंभार छे અને શિષ્ય ગળો। એક ગુરુ જ છે જે અંદરથી હાથનો સહારો આપી બહારથી ઘડે છે અને શિષ્યમાં રહેલી ખામીઓને કાઢે છે। એમ ગુરુજી અમારામાં પણ ઘણી બધી ખામીઓ છે, તો અમને પણ તમારા સ્નેહનો અંદરથી સહારો આપી બહારથી ઘા મારી મારી અમારી ખામીઓ દૂર કરવામાં મદદ કરો, જેથી અમે પણ આવનાર ભવિષ્યમાં સુંદર આકાર રહી શકીએ। હે ગુરુજી, અમે ડોંબીવલી પ્રેરણા બાલ શિબિરની ફૂલવાડીના ફૂલડા છીએ। અમારામાંથી કોઈ ગુલાબ છે તો કોઈ મોગરો, કોઈ જાસૂદ છે તો કોઈ સૂરજમુખી, કોઈ ચંપો છે તો કોઈ ચમેલી। બધાનું નામ અલગ અલગ છે, દરેકની સુગંધ અલગ અલગ, દરેકના રંગ અલગ અલગ, દરેકનો આકાર અલગ અલગ અને દરેકનો ગુણો પણ અલગ અલગ। પણ આ દરેક ફૂલોનું કાર્ય તો એક જ, આ સૃષ્ટિને સુંદર અને સુગંધિત બનાવવાનું। હે પ્રભુજી, અમને પણ આશીર્વાદ આપો કે અમે પણ આ ઝૂલોની જેમ આ જગત આ સમાજ ને સુંદર અને સુગંધિત બનાવતા રહીએ। ઓમ શ્રી નિષ્કલંકી નારાયણ જનાર્દનાય ભસ્માયુધાય વિદ્મહે દિવ્ય નેત્રાય
तन्नो जवाहर प्रचोदयात् तन्नो जवाहर प्रचोदयात्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ श्री निष्कलङ्की नारायणाय नमः। 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 निष्कलङ्की नारायण। શ્રી સતપંત પ્રેરણા બાળ સભાના સર્વે બાલ શિબિરાર્થીઓએ પોતાની આગવી શૈલીમાં મહારાજ શ્રીની પ્રાર્થનાના ઊંડા અને ઉચ્ચ શબ્દો સાથે અભિવાદન અને સ્વાગત કર્યું. મહારાજ શ્રી પણ ભાવ વિભોર બન્યા અને સર્વેને આશીર્વાદ આપ્યા અને સત્સંગનો લાભ આપ્યો.
પ્રથમ સત્રમાં મહારાજશ્રીએ ખૂબ ગહન ચર્ચાઓ કરી અને આ મંદિર અને સંસ્થા વિશે પણ ચર્ચાઓ કરી. આ સંસ્થા જે આજના વર્તમાન ક્રાંતિકારી મહંત શ્રી શિવરામદાસજી મહારાજ જે અત્યારે ગાદીપતિ છે, એમનાથી પહેલા પૂજ્ય મહંત શ્રી શામળદાસજી મહારાજ હતા અને એમનાથી પહેલા પૂજ્ય મહંત શ્રી શિવરામદાસજી મહારાજ હતા. શિવરામદાસજી મહારાજના સમયકાળ દરમિયાન અને શિવરામદાસજી મહારાજનું આ સંત શ્રી નાયાજી મહારાજ સંસ્થામાં આગમન થયું ત્યારે આ સંસ્થા મામલતદાર કોર્ટ કચેરીના અંડરમાં હતી. કોર્ટ કચેરી અને જે પણ કંઈ અખંડ દિવ્ય જ્યોત હતી એ સરકારશ્રીના અંડરમાં હતી અને સરકારશ્રી એ અખંડ દિવ્ય જ્યોતનું દિવલ પૂરતી હતી. ત્યારથી શ્રી શિવગણદાસજી મહારાજનું આગમન થયું અને આ જે પણ કંઈ શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠથી છૂટી પડેલી આ સંત શ્રી નાયાજી મહારાજની સંસ્થા છે એમને વિગતવાર અને એમની જે પણ કંઈ કાયદાકીય પદ્ધતિઓ અને પ્રક્રિયાઓ હતી એમાંથી મુક્ત કરી અને પરત શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠને સુપરત કરી અને ત્યાં મહંત તરીકે શિવરામદાસજી મહારાજનું ત્યાં કને સ્વાગત થયું અને મહારાજ શ્રી બિરાજમાન થયા અને લોકોને ધર્મ ઉપદેશ આપ્યો. ત્યારબાદ મહંત શ્રી શામળદાસજી મહારાજ આવ્યા અને વર્તમાન ક્રાંતિકારી સ્વામી શ્રી શિવરામદાસજી મહારાજ ત્યાં બિરાજમાન છે. એવા અનેક સંસ્થાથી માહિતગાર કર્યા અને સંસ્થા વિશેની માહિતી આપી અને પ્રથમ સત્રનો વિરામ થયો અને સંસ્થામાં આવેલ ભોજનાલયમાં સર્વે સતપંથી હરિભક્તો જે ડોંબીવલીથી પધાર્યા હતા ત્યાં ભોજન લીધું. તો નિહાળીએ બપોરના ભોજનની સરસ મજાની વ્યવસ્થા. ॐ श्री निष्कलङ्की नारायणाय नमः. ॐ श्री निष्कलङ्की नारायणाय नमः. ॐ श्री निष्कलङ्की नारायण
બપોરના ભોજન પ્રસાદ લીધા બાદ થોડીવાર સૌ ડોંબિવલીથી પધારેલ સૌ હરિભક્તોએ આરામ કર્યો અને ત્યારબાદ ફરીથી બપોર પછીના બીજા સત્રની મહારાજશ્રીના સાનિધ્યમાં સત્સંગનો લાભ લીધો. તો નિહાળીએ બપોર પછીનો મહારાજશ્રીનો સત્સંગ અને બીજા સત્રમાં સંસ્થાના ટ્રસ્ટી શ્રી પિન્ટુભાઈ સાહેબ પણ પધાર્યા અને સર્વેનો આવકાર અને બીજા દિવસ એટલે કે આજે આ ડોંબિવલીનો પ્રેરણા બાળ સભા અહીં પધારી છે. મહારાજશ્રીનો સંપૂર્ણ આખા દિવસનો સત્સંગનો કાર્યક્રમ મહારાજના સાનિધ્યમાં રાખ્યો અને આવતીકાલની રૂપરેખા સંસ્થાના ટ્રસ્ટી શ્રી પિન્ટુભાઈ સાહેબે આજુબાજુમાં આવેલ સનાતન સતપંથ શ્રી કલ્કી શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાનના મંદિરના રોડ મેપ બનાવ્યો અને વિસ્તૃત માહિતી આપી અને સંસ્થાનના વતીથી પધારેલ સર્વે ડોંબિવલીના સતપંથ હરિભક્તોનો આવકાર અને સ્વાગત કર્યું. તો નિહાળીએ બપોર પછીનો મહારાજશ્રીનો સત્સંગ કાર્યક્રમ. જે આજે સત્સંગ કરી અને એમના સાનિધ્યમાં રહેવાનું તમને જે મનોમત ઉત્સાહ આવ્યો અને અમે જે અહીંયા આવ્યા એ બદલ આપ સૌનું સંત શ્રી નાયાજી સંસ્થાન ટ્રસ્ટ ફોકસ વતી સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. ત્યારબાદ સંધ્યા આરતી અને સંત શ્રી નાયાજી મહારાજના જે પણ કંઈ સંસ્થામાં આવેલ પરિસરોના મંદિરો અને એમની મુલાકાતો લીધી અને સંત શ્રી નાયાજી મહારાજની સંધ્યા આરતી કરી અને દર્શન અને ધન્યતા અનુભવી. તો ચાલો નિહાળીએ સંધ્યા આરતી. બોલો સંત શ્રી નાયાજી મહારાજની જય. ॐ श्री निष्कलङ्की नारायणाय नमः. 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 निष्कलङ्की नारायण निष्कलङ्की नारायण निष्कलङ्की नारायण निष्कलङ्की नारायण निष्कलङ्की नारायणाय नमः. ॐ श्री निष्कलङ्की नारायणाय नमः. ॐ श्री निष्कलङ्की नारायणाय नमः. निष्कलङ्की नारायण निष्कलङ्की नारायण निष्कलङ्की नारायण निष्कलङ्की नारायण निष्कलङ्की नारायणाय नमः. ॐ श्री 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 निष्कलङ्की नारायणाय नमः. निष्कलङ्की नारायण निष्कलङ्की नारायण निष्कलङ्की नारायण निष्कलङ्की नारायण निष्कलङ्की नारायणाय नमः. ॐ श्री निष्कलङ्की
निष्कलङ्की नारायणाय नमः। ॐ श्री निष्कलङ्की नारायणाय नमः। निष्कलङ्की नारायण निष्कलङ्की नारायण निष्कलङ्की नारायण निष्कलङ्की नारायण निष्कलङ्की नारायणाय नमः। ॐ श्री 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 निष्कलङ्की नारायणाय नमः। निष्कलङ्की नारायण निष्कलङ्की नारायण निष्कलङ्की नारायण निष्कलङ्की नारायण निष्कलङ्की नारायणाय नमः। ॐ श्री निष्कलङ्की नारायणाय नमः। ॐ श्री निष्कलङ्की नारायणाय नमः। निष्कलङ्की नारायण निष्कलङ्की नारायण निष्कलङ्की नारायण निष्कलङ्की नारायण निष्कलङ्की नारायणाय नमः। ॐ श्री 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 निष्कलङ्की नारायणाय नमः। निष्कलङ्की नारायण निष्कलङ्की नारायण निष्कलङ्की नारायण निष्कलङ्की नारायण निष्कलङ्की नारायणाय नमः। ॐ श्री निष्कलङ्की नारायणाय नमः। ॐ श्री निष्कलङ्की नारायणाय नमः। निष्कलङ्की नारायण निष्कलङ्की नारायण निष्कलङ्की। ત્યારબાદ રાત્રિનો ભોજન પ્રસાદ લીધો અને ત્યારબાદ સંસ્થામાં આવેલ કલ્કી શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાન મંદિરની મુલાકાત લીધી
અને ડોંબિવલીથી પધારેલ સૌ હરિભક્તોએ ત્યાં ભજન સંધ્યા અને મંત્રોચ્ચાર સાથે ભગવાનની સ્તુતિ કરી અને સંસ્થાના મુખ્ય પૂજારી એવા મુખી મહારાજ શ્રી અરવિંદાસ મહારાજે સૌ પધારેલ ડોંબિવલીના સતપંથી હરિભક્તોને સત્સંગનો સંપૂર્ણ અને સાત્વિક અને એકદમ આનંદદાયી અને મોજ પડે એવો સત્સંગ આહાર અને પ્રસાદ કહીએ તો એમ કહી શકાય એવો સરસ મજાનો સત્સંગનો લાભ પૂજ્ય પૂજારી શ્રી અરવિંદાસજી મહારાજે સૌને આપ્યો. તો ચાલો નિહાળીએ સંધ્યા આરતી ભજન અને સત્સંગનો ભજન કાર્યક્રમ. ॐ श्री निष्कलङ्की नारायणाय नमः. 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 निष्कलङ्की नारायण निष्कलङ्क ઓમ પરમ કૃપાળુ પરમાત્માની આજ્ઞાથી આપું છું. ઓમ નમો શ્રી સદગુરુ પાત્ર બ્રહ્મેન્દ્ર હંસેજી મહારાજ. આદ્ય વિષ્ણુ નિરંજન નિષ્કલંકી નારાયણ તમારી આશીષ છે. દુઃખ જલે અગર જલે બહુની પીડા ટળે. દેવ જાગે દૈત્ય ભાગે દુઃખ ત્યારું નેત્રા પૂજા. અલગ નિરંજન નિરાકાર અગર દેવ નહીં દૂજા. સદગુરુ હંસેજી મહારાજ. ઓમ શ્રી નિષ્કલંકી નારાયણ નમો નમઃ. ઓમ પરમ કૃપાળુ પરમાત્માની આજ્ઞાથી આપું છું. ઓમ નમો શ્રી સદગુરુ પાત્ર બ્રહ્મેન્દ્ર હંસેજી મહારાજ. આદ્ય વિષ્ણુ નિરંજન નિષ્કલંકી નારાયણ તમારી આશીષ છે. ગુરુ દિવો ગુરુ વિના યુક્તિ નહીં. ગુરુ વિના મુક્તિ નહીં. મન તારો ગુરુ મંત્ર પૂછી ખોલે દરવાજા. देखो नारायण का निराश करिए जागे जो ना भागे चोर. सदगुरु हंसेजी महाराज. ओम श्री निष्कलंकी नारायण नमो नमः. સત્પંડ એકદમ નિર્મલ છે. સત્પંડ એકદમ ફૂલના ગોટા જેવો છે. તમારે નાના ભૂલકા હોય પતા નથી. અમે એક અલગ અલગ જાતના ફૂલ છે પરમાત્માના. કોઈ બાસુદીનું છે, કોઈ જાસૂદનું છે, કોઈ સૂર્યમુખીનું છે, કોઈ ગુલાબનું. આ જે શબ્દ હતા એ દીકરીઓ નાના ભૂલકાઓના નાભીના શબ્દ હતા. નાભીમાંથી જે અવાજ આવે છે એ સ્વયં પરમાત્માના શબ્દ